43 દિવસ થયા છે। 3 પાણી કમ્પ્લીટ થઈ ગયા બરાબર। જોઈ શકો છો આ રીતના જીરું છે। પાર્ટ ટાઈમ આપણે દુકાન ચાલુ કરી નાખી અહીં બરાબર। મોબાઈલથી પ્રિન્ટ કાઢવાનું આવ્યું હતું, પ્રિન્ટ થાય છે, પ્રિન્ટ નીકળી છે બરાબર। મોબાઈલથી પ્રિન્ટ નીકળવાના 10 રૂપિયા ચાલે છે। તો હેલો દોસ્તો, મોર્નિંગ થઈ ગઈ છે બરાબર। અને પાણી ભાયાને બીજો દિવસ છે આજ, જોઈ શકો છો। આજ જીરું આપણે 43 દિવસનું થઈ ગયું છે, 43 બરાબર। 43 દિવસ થયા છે। 3 પાણી કમ્પ્લીટ થઈ ગયા। એક જીરું આ રીતના છે બરાબર, જોઈ શકો તમે કમ્પ્લીટ છે બરાબર। થોડુંક પગ ફરે એવું થશે ને એટલે એક વખત ફરીથી નેદી નાખશું। અને થોડીક હાઈટ તમે જોઈ શકો છો આ રીતના છે બરાબર। જોઈ શકો છો 43 દિવસ થઈ ગયા અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે। મતલબ અહીંથી બધી લાઈન બાઈન ઉચેરી લીધી છે, કેમ કે હવે આપણે 3 જ પાણી પાવાના હતા। બહુ એવું લાગશે કે ઝાકર માપે થઈ ગયો છે અને થોડું તાણ પડે એવું છે બરાબર। તો વળી ચોથું પાણી લઈ લઈશું ઝપકણિયા જેવું બરાબર। જોઈ શકો છો આ રીતના જીરું છે। પાણી પાયા પછી ને વિકાસનું ખાતર, થોડું યુરિયા, ગંધરપ અને થોડો ફોલિડોર એ બધું નાખ્યું છે આરે મિક્સ કરીને બરાબર। નેદાવામાં થોડું તકલીફ થઈ ગઈ હતી, મતલબ 4000 જેવા દાણિયા થઈ ગયા, 4000ના દાણિયા થઈ ગયા। શું કરે, નેદવું તો પડે આપણે। નેદી નાખીએ ને એટલે થોડું માલ આમ કમ્પ્લીટ થઈ જાય, એનો વિકાસ પૂરતો થઈ જાય બરાબર। એટલે જે ખાતર બાતર આપણે નાખીએ નહીં એને લાગે બરાબર। ને કે ઓલું સાઈડમાં જે ખડ હોય અમુક તો હજુ રહી ગયું છે, પાણી પાયા પછી થોડું ઉપડે જુઓ, એટલે હવે એને પાછું ફરી વરસું બરાબર, એટલે વાંધો નહીં આવે। જોઈ શકો છો હવે 2026 આવવા થયું છે બરાબર। થોડુંક સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરતા રહેજો। વ્લોગને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો। અને બીજું તો હવે તુવેરની સિઝન ચાલુ થવાની છે બરાબર। સારા સારા વ્લોગ આવશે, જોઈ શકો છો। આજ પવન જબરજસ્ત છે બરાબર। કંઈક આ રીતના જીરું છે 43 દિવસનું। તો હવે આમને પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે, બારી બારી કમ્પ્લીટ કરી નાખી છે કોળા જીરા માટે બરાબર। બધા સીધે જ ખેતર છે, નજીક બધા ભાઈઓમાં ભાગ પડેલા ભાઈઓના જ ખેતર છે, એટલે હવે બારી કમ્પ્લીટ કરી નાખી। આની અંદર હવે નેકું નાખી દેશે અને પછી જીરું પોખી નાખશે। કદાચ પહેલું જીરું પોખી નાખશે, કોળા જીરું જે ઈસબગુલ આવે એ બરાબર। થોડું કાધા જીરું આસું ઉગવામાં હતું એટલે એને પાકી નાખ્યું, પછી હવે કોળા જીરું ઈસબગુલ કરવાનું છે બરાબર। ઓલા સામે બોરેહીને પાણી આવે છે એટલે જોઈ શકો છો। આપણે અહીંથી પાણી લઈ ગયા હતા અને ઓલે કમ્પ્લીટ પીવરાઈ દીધું છે। ઓલું હાર્વેસ્ટર આવ્યું છે, જોઈ શકો છો। આની કિંમત એ જબર હોય, કદાચ બધા પાકમાં સક્સેસ હોય કે ના હોય આપણને આઈડિયા નહીં કંઈ, પણ બહુ જાય આમ તો અહીં ના, કેમ કે ઓલો આગળ રોડ છે દશામાવાળો, જે મેન હાઈવે શંકેશ્વરથી રાધનપુર વાળો, એટલે શંકેશ્વરથી વિરમગામવાળો, એમાં વચમાં પુલ બને, પુલમાં કંઈક ડખા પડ્યા છે તો બધા સાધન અહીંયા આવે, એટલે બહુ બગડી ગયું છે રોડ। આમ છે મેરાથી લઈને છેક શંકેશ્વર સુધી હાવ રોડ બગડી ગયો, એટલે હવે થશે હરવે પણ એ પુલનું એકદમ કંઈક નિવારણ આવી જાય ને તો અહીંથી અહીંયા સાધનો ઓછા થઈ જાય, પછી આ રોડનું કામ ચાલુ થઈ જાય। આ રીતના હે કંઈક હવે આને તૈયાર કરીને પાણી પાઈ દઈશું બરાબર।
જોઈ શકો છો આપણે અહીંથી પાણી લઈ ગયા હતા, અહીંથી આવી રીતના શેક સુધી બેઠા બેઠા કમ્પ્લેટ હંચીને રાખ્યા છે. હવે પાણી પાવાનું કામ કદાચ પતી ગયું છે એવું લાગશે તો વળી ચોથું પાણી ચૂક કરીને આમાં લઈ લઈશું. બરાબર, જોઈ શકો છો આ રીતના બધું કમ્પ્લીટ કરીને રાખ્યું હોય. બરાબર, તો હવે ઓલી તુવેરું જોવા જ આવી છે, હમણાં જોવાતું નહોતું. તુવેરમાં આંટો મારીએ કે કુંડ આવે કે નહીં એ હવે તૈયારી છે. હવે અઠવાડિયામાં 10 દિવસમાં વાઢેવી થઈ જાય. તુવેર આંટો મારીએ. ચલો, આ ઓલા અડદ કાઢ્યા હતા એનો ભૂકો છે, હજુ પડ્યો છે. એક ભાઈને આપ્યો છે પણ હજુ લઈ ગયા નહીં. બરાબર, અને તુવેર જુઓ કે આ રીતના છે. હા એટલે હાવ સુકાઈ જઈએ. અમુક હજુ છોડવા જે ઓલા છે એ હજુ હાવ આવા છે લીલા. બરાબર, અને બાકી જુઓ બસ હવે અઠવાડિયું બને લાગે બહુ ને બહુ. જોઈ શકો છો હાવ એટલે હાવ સુકી જાય. પાંદડા હજુ લીલા છે. બરાબર, એટલે બહુ એટલા બધા ઝાઝા દાડા નહીં કાઢે, પણ ખબર રાખવા આવવું પડશે કદાચ, કેમ કે ચાટકા મશીન લગાવ્યું નહીં આપણે. બરાબર, હજુ સુધી બગાડ નહીં એટલો બધો મોટનો. બરાબર, મતલબ લાગે આવે જ છે, જો પગ છે. બરાબર, પણ બગાડ નહીં. એટલે વાટશું એટલે બગાડ થશે, કેમ કે વાટશું એટલે પાથરા રહેશે નીચે. હાલ તો ઉપર છે શેંગું એટલે વાંધો આવ્યો નહીં. બરાબર, પણ કંઈક આ રીતના તુવેરું છે. તુવેરું તો સારી છે. બરાબર, અને અત્યારે કોણ 26 તારીખ થઈ આજે, એટલે 15 થી 20 દિવસ વહેલી છે તુવેરું. જાન્યુઆરી મહિનાના 14 તારીખ પછી આવે, ઉત્તરાયણ પછી. બરાબર, ઉત્તરાયણ પછી ઓર્ડર આવતા હોય જનરલી. આ વખતે બધું કામકાજ વહેલું. બરાબર, મને લાગે છે કે તુવેરની સિઝન એવી રહેવાની છે ને કે શેક ચણા આવશે ત્યાં સુધીની તુવેરની સિઝન રહેવાની, કેમ કે વહેલા મોડી આવે. બરાબર, અમુક તો હવે અત્યારથી ચાલુ થઈ ગઈ. હવે ઓલો ઓર્ડર હતો એટલે હવે તૈયારી એમને કીધું હવે 2 દાડા રહો, પાણી ચાલુ હોય ઘોડાજીરામાં ઈસબગુલમાં, પછી આપણે તુવેરું કઢાઈ નાખીએ. બરાબર, એટલે હવે એ આપણે કલર તો કમ્પ્લીટ કરી નાખ્યું સેટિંગ. ખાલી અહીંયા જઈને જોવાનું રહેશે, થોડું ઘણું પ્લસ માઇનસ કરવાનું રહેશે, બાકી કમ્પ્લીટ નીકળી જાય. બરાબર, એટલે હવે ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો અમુક હજુ શેંકું લીલી છે, પણ હવે બહુ દાડા નહીં કાઢ્યા, આવી જાય. જોઈ શકો છો કેટલા દિવસનું હશે આ. એ ગયું ઘણા છે અત્યારે તો એક જ દેખાય છે. 4-5 દિવસ છે કદાચ એની ઓલાની નીચે હશે. એટલે બેસી ગયું કંઈક હમણાં ખવડાવીએ થોડો મોડે. તો પાર્ટ ટાઈમ આપણે દુકાન ચાલુ કરી નાખીએ અહીં. બરાબર, તો હવે એક મોબાઈલથી પ્રિન્ટ કાઢવાનું આવ્યું હતું. બરાબર, તો પહેલાં શું કરીએ આપણે, જે મોબાઈલમાં પ્રિન્ટ આવી છે એ આપણે ઈમેલ કરી લેવાની આપણા લેપટોપમાં. વોટ્સઅપથી નહીં તમે કરી શકો. જોઈ શકો છો આપણે ડાઉનલોડ કરી લીધી છે અને ડેસ્કટોપ ઉપર જ રાખી દઈએ અને કરી નાખીએ સેવ. બરાબર, થઈ ગયું સેવ. હવે આને કેન્સલ કરી નાખવાનું. તો જોઈ શકો છો અહીંયા આવી ગયું છે ડેસ્કટોપ ઉપર. તો હવે આ કેબલ આપણે કનેક્ટ કરી લઈએ. આર્યું વાઈફાઈ વાળું પ્રિન્ટર નહીં. બરાબર, કેનનનું હોય. આર્યું વાઈફાઈ વાળું હોય. વાઈફાઈ વાળું એટલે આમાં ડાયરેક્ટ મોબાઈલથી જ કનેક્ટ થઈ જાય, મોબાઈલથી જ પ્રિન્ટ નીકળી જાય. પણ અહીં હમણાં થોડું સર્વિસ હજુ કરી નહીં. જોઈ શકો છો ધૂળને બધું એમનું પડ્યું હોય. તો આર્યું એ આપણે આની અંદર કનેક્ટ કરવું પડે. એટલે જે આ કેબલ છે એ હારે જ આવે કેબલ, આની અંદર લગાવી દેવાનું. જોઈ શકો છો આવી રીતના લાગી જાય. બરાબર, પછી આના પર ટીક કરી દેવાનું. જોઈ શકો છો ચાલુ છે, ડાયરેક્ટ બંધ થાય. શું આવ્યું વળી પ્રિન્ટ આપેલી હતી જુઓ. તો આને કાઢ લેવા દે, કદાચ બીજી આપેલી હોય તો. બરાબર, આને કરી દઈએ કેન્સલ.
અચ્છા ઓ આ રહી રહીને હવે નહીં ખરી બોલો ઓલી આપેલી છે ને એ એકદમ આવું થાય એટલે કેન્સલ કરવાનું રહી ગયું છે. હવે એક આ રીતે કંઈક આવી છે પ્રિન્ટ, તો આને લગાવી દઈએ પ્રિન્ટ, આને કરી દઈએ એકદમ સ્ટોપ એટલે કે બીજી આવે નહીં. બરાબર જોઈ શકો છો લાગી ગયું છે કમ્પ્લીટ. હવે આને કંટ્રોલ P કરી દેવાનું અને આવી ગઈ છે આ કમ્પ્લીટ. બરાબર એક જ પ્રિન્ટ સ્કેન બાય આની અને ડાયરેક્ટ પ્રિન્ટ આપી દેવાની. આમાં તમારે જોવું હોય તો જોઈ શકો છો એકદમ કે કંઈ ઓલું તો નહીં. આમાં સેટિંગ તમે ચેન્જ કરી શકો છો. મેન ઓટો કલર હોય તો કલર, મેન્યુઅલી કરો મેન્યુઅલી, પેજ સેટઅપ બરાબર અને મેન્ટેનન્સ. તો આને ઓકે આપી દેવાનું અને આ આપી દેવાનું પ્રિન્ટ. જેવું પ્રિન્ટ આપશું આપણે એટલે અહીંયા કમાન્ડ આવી જાય જોઈ શકો છો. એની કમાન્ડ છે તે અહીંયા પ્રિન્ટર લઈ લેશે. અહીંયા પ્રિન્ટ તમારે જોવાનું પ્રિન્ટર કે આ રહ્યું હોવું જોઈએ કેનનનું. બીજું હોય તો બીજામાં જશે, આ રહ્યું હોય તો આમાં જશે. બરાબર બાકી જોઈએ કઈ રીતના આવે પ્રિન્ટ થાય છે. આનું સર્વિસ કમ્પ્લીટ કરી દઈશું એટલે આ કમ્પ્લીટ થઈ જાય. મોબાઈલથી મસ્ત પ્રિન્ટ નીકળતું. હવે આ આવી છે પ્રિન્ટ. તો કંઈક આ રીતના પ્રિન્ટ નીકળી છે. બરાબર જોઈ શકો છો. મોબાઈલથી પ્રિન્ટ નીકળવાના 10 રૂપિયા ચાલે છે. બરાબર ઝેરોક્સના 3 રૂપિયા ચાલે છે. એટલે આ તો વેસ્ટ થઈ ગયું. તો હવે નીકળીએ ઘર બાજુ. અને ચેનલમાં નવા હોવ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. બરાબર બેચર સી રાજપૂત વ્લોગ. આભાર, બન્યા રહેજો.